એટલે स्वोचितम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रेयस्तु अचिंत्य चिंतामणि महामहिम परमात्मा पार्श्वनाथ नु जीवन एमना सानिध्यમાં આપણે માણી રહ્યા છીએ। નવ નવ ભવની આરાધના પૂર્ણ કરીને 10મા ભવમાં તીર્થંકર નામકર્મના પ્રચંડ ઉદયથી જેમના કલ્યાણકો એક પછી એક થઈ રહ્યા છે એવા પરમાત્માનું જીવન કલ્યાણક થઈ ગયું, જન્મ કલ્યાણક થઈ ગયું, દીક્ષા કલ્યાણક એનો ઉત્સવ શરૂ થાય છે। પ્રભુ વસંત ઋતુમાં વનમાં રાણીની સાથે ટહેલવા ગયા અને ત્યાં આગળ વનની શોભા રાણી સાથે જોઈ રહ્યા હતા। રાણી સાથે વસંત में वन भीतर बैठा। ત્યાં આગળ એક જબરદસ્ત મંદિર છે અને એની અંદર અદ્ભુત ચિત્રપટ્ટો બનેલા છે। એ ચિત્રપટ્ટમાં ભગવાન નવીનાથનું જીવન આલેખાયેલું છે અને એમાં જાન લઈને ગયેલા નવીનાથ પશુઓનો પુકાર સાંભળી અને આદર્યા અધૂરા મૂકી રાજુલને રાહ જોતી છોડી અને પાછા ફરી જાય છે અને સંયમના માર્ગે જાય છે। આ દ્રશ્ય પાર્શ્વકુમારે જોયું અને એ જ સમયે એમનું ભોગાવલી કર્મ ખતમ થઈ ગયું। જબરદસ્ત વૈરાગ્યનો ઉદય થયો। ધન્ય છે નવી કુમારને કે જેમણે લગ્નના દરવાજે જઈને પાછા ફરવાનું પસંદ કર્યું। સંસારનું મૂળ રાગત દેશનું સૌથી મોટું કારણ પુરુષને સ્ત્રીનો રાગ, સ્ત્રીને પુરુષનો રાગ અને એના આકર્ષણમાંથી છૂટવું અરસપરસ બહુ મુશ્કેલ। પ્રભુએ આકર્ષણને તોડી નાખ્યું। નવ નવ ભવની પ્રીત એને પણ વેગળી કરી સંયમનો મનસુબો કર્યો અને એ મહેલમાં આવેલા સુવર્ણમય સિંહાસન ઉપર વૈરાગ્ય ભાવમાં લીન ભગવાન અંતરલીન બની બેઠા છે। નથી દોસ્તો ઉપર નજર, નથી પ્રભાવતી ઉપર નજર। પ્રભુ ચિંતન કરી રહ્યા છે હવે હું પણ એ ધન્ય દિવસ અને ધન્ય પણ એને જલ્દીથી પ્રાપ્ત કરું। સર્વ સાવધ્યનો ત્યાગ કરી સંયમના માર્ગ ઉપર ચડું। એક ટાઈમે નવલોકાંતિક દેવો ત્યાં આવી પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ જાગો, હવે આ રીતિ સિદ્ધિ ને સમૃદ્ધિ એના સપનાનો ત્યાગ કરો અને જે જગતના સર્વ જીવોનું કલ્યાણકારી ધર્મ તીર્થ સ્થાપવા માટે તમારો આ જન્મ થયો છે એ કાર્ય માટે આપ સજ્જ બનો। ભગવાને દરેક તીર્થંકરને યોગ્ય સમયે નવલોકાંતિક દેવો આ રીતે આવી પ્રાર્થના કરે કે એમનો આચાર છે। કારણ કે
ભગવાન પાછળની વાત જુદી છે. નેમિનાથનો પ્રસંગ જોયો અને ટાઈમ પાકી ગયો તો જાગી ગયા. એ તો બાકી તીર્થંકર જેવું ભોગ સુખ વિશ્વમાં કોઈનું પણ હોઈ શકે નહીં. ચરમ કક્ષાનું સિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિ એમની પાસે હોય. દુનિયાની સર્વશ્રેષ્ઠ સુંદરીઓ એમની સાથળ હોય અને એમાં જેમનો ટાઈમ જતો હોય. પ્રભુ એ નિત્ય યુવાન હોય, ક્યારે બી ઘરડા થાય જ નહીં. 32 વર્ષની જ કાયા હંમેશ માટે એમની રહે નિર્વાણ સુધી. ગણધરો, ચક્રવર્તીઓ, તીર્થંકરો, વાસુદેવ, બલદેવ એ ક્યારેય વૃદ્ધ થાય નહીં. એ લોકો યોગની બહુ ઊંચી કક્ષામાં હોય છે, જ્યાં વૃદ્ધાવસ્થા સ્પર્શતી નથી. યુવાની જ હોય, સમય ક્યાં જઈ રહ્યો ખબર ના હોય, પંચાંગ જેવી ચીજ ના હોય, એટલે ખ્યાલ જ ના આવે. ચક્રવર્તી સમ્રાટ હોય, શાંતિનાથ જેવા, એટલા વ્યસ્ત હોય. એટલે જ્યારે પણ આ બધા મહાપુરુષોનો, તીર્થંકરનો સંયમનો ટાઈમ થાય એટલે તરત જ લોકાંતિક દેવો છૂટે એમને પ્રાર્થના કરવા. નવ લોકાંતિક છે ને, એમના 9 વિમાન છે. 9 વિમાનમાં અલગ અલગ જાતના આદિત્ય, ગર્દત્વ, તુષિત વગેરે જાતિના દેવો છે. આ બધા જ લોકાંતિક દેવો એકાવતારી હોય. 9 વિમાનમાં એ બધા રહે. એમાંથી ગમે તે 9 જણા, દરેક જાતિના એક જણા ભેગા થઈ અને ભગવાનને જગાડવા માટે આવે. દેવતાઓ તો ઘણા હોય, હજારો, લાખો હોય. ક્યારેક આમનો નંબર લાગે, ક્યારેક આમનો નંબર લાગે, ક્યારેક આમનો નંબર લાગે. કારણ કે એક પોલીપોમાં તો અસંખ્ય તીર્થંકર થઈ જાય, એટલે બધાને વારા ફરતી નંબર લાગ્યા કરે જગાડવા માટે. એ સમયે જે લોકાંતિકોને ધ્યાન આવે એ લોકાંતિક ઉપડી જાય. 9 જ છે માત્ર એવું નથી, 9 જાતિના છે. લોકાંતિકોએ પ્રાર્થના કરી, પ્રભુનો નિશ્ચય થઈ ગયો, ઘરે આવ્યા. આજ પ્રભુનું વર્તન નિરાળું છે. નથી પેલા 300 રાજકુમારો જે સાથે ફરે છે એમની સાથે વાત કરતા, નથી પ્રભાવતી સાથે વાત કરતા. પ્રભુ સ્વયંમાં લીન થઈ ગયા છે. માત્ર 30 વર્ષની ઉંમર છે, ભર યુવાની છે, હજી બાળક છે જ નહીં. પરમાત્મા પાર્શ્વનાથને ભગવાન મહાવીરને એક દીકરી હતી, પણ પાછલા ભગવાનની તો દીકરી નથી ને, દીકરો નથી. નવી યુવાની છે અને એમાં પ્રભુ વિરક્ત થઈને ધ્યાનમાં પૂરી રાત વિતાવે છે. સપના જુએ છે સંયમના માર્ગના, સર્વ જગતના જીવો એને અભયદાન આપવાના. માતા પિતાને સવારે વાત કરી કે મારે આ કરવાનું છે. પિતા અને માતાએ રોકવા પ્રયાસ પણ કર્યો, પણ પ્રભુએ બધાને સમાધાન આપ્યા. છેવટે માતા તો માનતા નતા, પિતાએ જ માતાને મનાવ્યા. સપના આવ્યા ત્યારથી જ નક્કી હતું કે આ તીર્થંકર થવાના છે અને ગમે ત્યારે આપણને છોડી ચાલી નીકળવાના છે. એટલે હવે આપણે રોકીએ એ યોગ્ય નથી. માએ માની ગયા. દીક્ષાની તૈયારી શરૂ થઈ. વર્ષી દાન કર્યું ભગવાને. મહારાજા અશ્વસેને ભગવાનને છેલ્લે કેવડાવ્યું કે હવે તમારું જયારે દીક્ષા લેવા જઈ જ રહ્યા છો તેનો મહાઅભિષેક અમારે કરવાનો છે અને રજા આપો. અને એ રીતે ભગવાને રજા આપી અને બહુ ઠાઠથી અનેક પ્રકારના 108 કળશો દ્વારા પરમાત્માનો દીક્ષા અભિષેક થયો. પ્રભુના 3 અભિષેક થાય.
એક જન્માભિષેક, બીજો દીક્ષા અભિષેક અને ત્રીજો નિર્વાણ અભિષેક. નિર્વાણ થયા પછી પણ ઇન્દ્રો ઠાઠથી અભિષેક કરે પરમાત્માનો, પ્રભુના પૂરા શરીરને વસ્ત્રના આભરણથી અલંકૃત કરે, કારણ કે આમ તો છેલ્લે પ્રભુ નગ્ન હોય, એટલે અલંકૃત કરી પછી શિબિકામાં બિરાજમાન કરી પ્રભુને અગ્નિદાહ કરવા માટે લઈ જાય. આ નિયમ. એને જ આશ્રયને આજે પણ જે સાધુકાળ કરી જાય એને નવડાવી ધોવડાવી ગ્રસ્તો, પછી નવા કપડા અને બધું પહેરાવી પછી અગ્નિ સંસ્કાર વાસ્તે લઈ જાય. તો ભગવાનને આ રીતે મહારાજાએ તો કરી દીધો અભિષેક. 32 ઇન્દ્રોના શાસન આસન ચલાયમાન ત્યાં, એ પણ તરત જ આવ્યા. અચ્યુત ઇન્દ્રે પ્રભુને કહ્યું, અમારો આચાર છે આપતો અભિષેક કરવાનો, અને એ રીતે પોતે 108 જાતિના કળશોમાં પ્રભુનો મહાઅભિષેક કર્યો. ગંધ ઘસાયક વસ્ત્રથી એમનું શરીર કોરું કરી કપૂર, હરિચંદન વગેરેનું આખા શરીર ઉપર વિલેપન કર્યું. દેવદુષ્યની ધોતી પહેરાવી, મણિમય મુકુટ, હાર, કુંડલ, હંસલો આ બધું પ્રભુના શરીર ઉપર ધારણ કરાવ્યું. કલ્પવૃક્ષના ફૂલોની માળાઓથી પ્રભુની આખી છાતી છવાઈ ગઈ અને એના ઉપર પ્રભુના ખભા ઉપર એક ખેસ લહેરાતો મૂક્યો. પછી માથા ઉપર પણ મંદારના પુષ્પની માળાઓ બાંધી, અષ્ટમંગલનું આલેખન કર્યું પુષ્પો દ્વારા 5 કલરના, અને પછી નૃત્ય કર્યું ભગવાનની સામે, અને પછી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ખેતાણ મુતમમિમમ બરહમ જીણિંદા જમ્મી તુમમ તેઓનેક મણિપૈવો જાઓ સિદંસ્ય સમગ્ગ પૈત સત્તો બબ્બાણ મોહ તમસા હૈ લોયણાણ. પ્રભુ ક્ષેત્રમાં ઉત્તમ શ્રેષ્ઠતમ આ ભરત છે, જેમાં 3 ભુવનના એકમાત્ર મણિમય દીપક સમાન તમારો જન્મ થયો છે, જે પોતાના પ્રકાશમાં જગતના બધા જ પદાર્થોને પ્રગટ કરનાર છે અને ભવ્ય જીવોને મોહના અંધકારમાં માર્ગનું દર્શન કરનાર છે, દર્શન કરાવનાર છે. સંસારના સાગરના વાણ સરખા હે પરમાત્મન, તમને મેળવ્યા પછી જેમનામાં એક પણ દોષ નથી. જે વ્યક્તિ તમારું કીર્તન કરતી નથી, પૂજન કરતી નથી, તમારા દર્શન કરતી નથી, હું એમ માનું છું કે બિચારો જન્મ્યા છતાં પણ ન જન્મ્યા બરાબર છે. પ્રત્યક્ષ મનવાંચિત દાન આપવામાં સમર્થ, સમગ્ર રોગ અંદરના અને બહારના એને મટાડનાર, કલ્પદ્રુમ જેવા એવા હે પરમાત્મન, તમને જોઈને જે ખુશ નથી થતા એના જેવો મૂર્ખ આ દુનિયામાં બીજો કોઈ છે નહીં. એકવાર પણ તમારા મુખડાને જે ભાવથી નિરખી લે છે એને ક્યારેય દુર્ગતિમાં જવું પડતું નથી. એકવાર પણ તમારા થોડા ગુણને પણ જે સ્મરણ કરે છે તે નિર્મળ યશથી આખા ભુવનને વિશ્વને ભરી દે એટલો યશસ્વી બને છે. આ રીતે પરમાત્માની સ્તુતિ કરી ઇન્દ્રો એમના માટે લગાવેલા આસન ઉપર બેઠા. પછી સૌધર્મ મહારાજાએ સૂચના કરી અને એમના નોકર દેવતાઓએ વિશાલા નામની વિશાળ શિવિકાનું નિર્માણ કર્યું. પોષ વદ 11નો દિવસ સવારનો
9-10 વાગ્યાનો ટાઈમ. વિશાખા નક્ષત્રની અંદર ચંદ્રમાં પ્રવેશી ચૂક્યો હતો. ત્યારે 30 વર્ષ કુમારવાસમાં રહીને ભગવાને રાજ્ય લીધું નથી, એટલે કુમાર અવસ્થામાં જ રહીને જેમણે અઠ્ઠમના પછખાણ કરેલું છે એવા પાર્ષદ પરમાત્મા કાશ્યપ ગોત્રવાળા, 9 હાથ ઊંચું જેમનું શરીર છે, આંખને જે આનંદ દેનારા છે, જેમના શરીરની શોભા નાગરવેલના પત્તાના ઝુંડ જેવી છે, સમચતુરસ્થ જેમનું સંસ્થાન છે, વજ્ર ઋષભ નારાજ જેમનું સંગેણ છે, એવા એ પરમાત્મા નાઈ ધોઈ જેમણે દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા છે, એવા શ્રેષ્ઠ શૃંગાર વાળા 300 રાજકુમાર પણ એમની સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા છે. પ્રભુ એકલા નથી, એ બધા પણ સાથે છે. બધા જ નાની ઉંમરના છે. એમના પિતાઓ એમને રાજ્ય અને રાષ્ટ્ર આપી રહ્યા હતા. એ બધું છોડીને, પોતાના અંતઃપુરને છોડીને, પોતાના બાંધવોને છોડીને એ પણ પોતપોતાની શિબિકામાં દેવતાઓ જેમની પ્રશંસા કરી રહેલા છે એવા 300 રાજકુમારો એ પણ શિબિકામાં આરૂઢ થયા. ભગવાન પણ મણિ સુવર્ણથી નિર્મિત સિંહાસન ઉપર બિરાજમાન થયા. બંને બાજુ અતિ સુંદર 2 કન્યાઓ ચામર ઢાળી રહી છે અને સૌધર્મ ઇન્દ્ર પોતે શ્વેત મેઘાડંબર છત્ર ભગવાનના માથા ઉપર ધારણ કરી રહ્યા છે. અને તરત જ નાયેલા ચંદનથી લેપેલા શરીર વાળા સુંદર વસ્ત્રો જેને પહેર્યા છે એવા બળવાન ઉત્તમ કુળના 1000 પુરુષોએ શિબિકાને ઉપાડી. એવડી મોટી શિબિકા છે, 1000 જણ ઉપાડી શકે, બહુ મોટી ને લાંબી છે. 1000 જણાએ શિબિકા ઉપાડી. એ પણ કોઈ નોકરો નહીં, ઉત્તમ કુળના બધા પુરુષોએ. ભગવાનની સામે અષ્ટમંગળ આવ્યા, રત્નોથી બનેલા દર્પણ, ભદ્રાસન, આ બધા ભગવાનની આગળ ચાલ્યા. સૌથી પહેલા વરઘોડામાં, પછી 108 ભદ્ર જાતિના ઉત્તમ હાથી, જેના દંતુસળ સોનેથી મઢેલા છે, જેના શરીર ઉપર ઉત્તમ વસ્ત્રો નાખેલા છે અને ઉપર કોઈ માણસ બેઠું નથી, પણ છતાં ઉપર પાલખીઓ મૂકેલી છે. એવા હાથીની પાછળ સોનાના આભૂષણોથી લદાયેલા એવા 108 ઘોડાઓ એમણે પ્રસ્થાન કર્યું. એની પાછળ 108 શસ્ત્રથી ભરેલા, ઘંટડીઓથી રણજણાટ કરતા, ઉપર ધજા ફરકાવતા, છત્રયુક્ત એવા તોરણવાળા 108 રથ ચાલ્યા. એની પાછળ જે લોકોએ કસરત કરીને પોતાના સ્નાયુ પથ્થર જેવા કરી નાખેલા છે, એવા અનેક પ્રકારના શસ્ત્રોને પોતાના હાથમાં નચાવતા મહાસુબતો 108 પટ્ટાબાજી, ભાલાબાજી ખેલતા ખેલતા ચાલે છે. એની પાછળ આખી અશ્વસેના, એની પાછળ ગજ સેના, એની પાછળ રથ સેના, એની પાછળ પાયદળની સેના, એની પાછળ બધા તમાશબીન, રંગલાઓ, પછી ચાર્લી ચેપ્લિન જેવા વિદૂષકો,
પછી વાંસ ઉપર નાચવા વાળા, અહીંયા આગળ એવો વાંસ પહેરી એકદમ ઊંચા થઈ અને ચાલવા વાળા, વર્ધમાનક નાચવા વાળા, રાસલા લેવા વાળા, દાંડિયા રાસ ખેલવા વાળા, આવા બધા ઘણા બધા નૃત્ય મંડળીઓ એમની પાછળ પાછળ જય જયકાર કરતા ચાલે છે. રાજા પણ હાથી ઉપર આરૂઢ થઈ અને રાજા અશ્વસેન પણ વરઘોડામાં નીકળ્યો છે. હર્ષ છે પરમાત્માનો અદ્ભુત વરઘોડો જોઈને, વિષાદ છે દીકરો આજ ઘર છોડી જશે એનો. એ રીતે રાજા પણ ભગવાનની પાછળ પાછળ નીકળ્યા. સાથે એકદમ ઉદાસ વાવાદેવી એ પણ નીકળે છે. ભર જુવાનીમાં દીકરો છોડીને જાય, કઈ માં સહન કરી શકે? અને પેલી બાજુ દેવકુમાર જેવા પેલા 300 રાજકુમારો પણ પ્રભુની સાથે નીકળ્યા છે. લોકો જોયા જ કરે છે. પ્રભુ એકલા નથી, એટલા બધા એમની જોડે છે. પહેલા તો પ્રભુની શિબિકા 1000 કુસે ઉચકી, ક્ષણવાર પછી તો બધા દેવ દેવેન્દ્ર એમાં જોડાઈ ગયા, દેવતાઓ જોડાઈ ગયા. એટલી બધી દેવતાઓની ભીડ છે કે 2 મિનિટે 1 મિનિટે ખભા બદલાતા જાય છે. પણ દેવતાઓનું લાઈન પૂરી થતી નથી. માણસો પણ એમાં ભળી જાય છે. એ ઉપાડવા આવે છે, દેવો ઉપાડી દે છે. આવી રીતે પરમાત્માની પાલખી આકાશમાં જાણે અધ્ધર ને અધ્ધર જતી હોય એવી રીતે જઈ રહી છે. નગરના લોકો આવતા પરમાત્માને જોઈને પોતાના કપડાથી આમ વધાવે છે, વસ્ત્રની વૃષ્ટિ કરે છે. મકાને મકાને આંગણામાં સધવા સ્ત્રીઓ અર્ઘ્ય પાત્ર લઈને પ્રભુને અર્ઘ્ય કરે છે. દેવલોકમાંથી પણ બધા આવ્યા છે. એટલે દેવલોકના જે હા તુંબરું આ બધા ગાયકો છે એ પણ ગાઈ રહ્યા છે. રંભા, તિલોત્તમા, ઉર્વશી આ બધી અપ્સરાઓ પણ આકાશમાં નાચી રહી છે. ઋતુ દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરી રહ્યા છે અને મેઘકુમારની દેવીઓ સુગંધી જળ એના ફુવારા છાંટી રહી છે. અગ્નિકુમારની રમણીઓ ચારે બાજુ ધૂપ ધડી લઈને ચાલી રહી છે. અગ્નિકુમારની દેવીઓ અને ભાટ ચારણો પ્રભુના જય જયકાર કરી રહ્યા છે. આવી રીતે જબરદસ્ત પ્રભુનો વરઘોડો વારાણસી નગરીમાંથી ચાલતો ચાલતો નગરની બહાર આશ્રમ પદ નામનું ઉદ્યાન છે ત્યાં પહોંચે છે. ત્યાં કેટલા બધા તાડના ઝાડ, જાંબુના ઝાડ, બીજોરા, આંબાના ઝાડ છે. એમાં ફૂલ આવેલા છે જે નીચે વિખરાઈ રહ્યા છે. પ્રભુને આવતા જોઈને જ જાણે વૃક્ષો ફૂલથી પ્રભુને વધાવતા હોય એવા દ્રશ્ય ખડા થાય છે. હવા ચાલે છે, બધા વૃક્ષોની શાખાઓ ઉપરથી નીચે હલક ડોલક થાય છે. એ જાણે પ્રભુના આગમનથી ખુશ થઈને નાચતા હોય એવું લાગે છે. આ રીતે પ્રભુ ત્યાં આશ્રમ પદ ઉદ્યાનમાં ત્રણેય જગતને આનંદ આપતા આપતા પહોંચ્યા. ત્યાં આગળ જેના ઉપર તાજા પત્તા લાગેલા છે, આકાશ સુધી જે લાંબો છે, નીચે મણિરત્નોથી જડિત જેનો ઓટલો છે એવું અશોક વૃક્ષ છે. બહુ સુશોભિત છે. ત્યાં આગળ એની છાયામાં ત્રણેય લોકના તિલક જેવા પરમાત્મા
સંસારને અભય આપવા માટે સામાયિક વ્રત સ્વીકારવા શિબિકામાંથી ઉતરી અને સજ્જ થાય છે. પહેલા ભગવાન પોતાના બધા ઘરેણા ઉતારે છે. આંખમાંથી આંસુની ધાર ટપકાવતી મા વામા પોતાના ઉત્તરીયમાં પ્રભુના બધા જ ઘરેણાઓને ઝીલે છે. આંખમાંથી આંસુ પડતા જાય છે, ઘરેણાને સીધતી જાય છે અને કહે છે, હે બેટા, ત્રણ ભુવનનો પ્રકાશ કરનારો તું કાશ્યપ નામના પવિત્ર ગોત્રનો જાયો છે. જન્મ્યો ત્યારથી જ દેવતાએ આપેલા આહારથી તારું શરીર પોસાયેલું છે અને ત્યાં ધરતીમાં થયેલી કોઈ ચીજ પણ વાપરી નથી. નથી કોઈ દૂધ પીધું, નથી કોઈ અનાજ ખાધું. તે માત્ર કલ્પવૃક્ષના ફળ જ એ ખાધા છે. કશું દુઃખ તે જોયું નથી. કોઈ દાડો તડકો જોયો નથી, ઠંડી સહન કરી નથી. એ મારા સુકુમાર ફૂલ જેવા કોમળ દીકરા, આવું ઘોર પ્રવચ્યા એના માર્ગ ઉપર તું કઈ રીતે ચાલીશ? છતાંય ચાલજે. હવે તો જીવે ત્યાં સુધી જે તુચ્છ અરસ વિરસ આહાર મળે એ તારે લેવાનો છે. હવે કોઈ દેવતા તને કશું આપશે નહીં. 22 પૈસા તારે સહન કરવાના છે. ગામ નગર ક્યાંય કહેતા ક્યાંય તારે મમત્વ ભાવ તો કરવાનું નથી. અને નિરંતર અનેક પ્રકારના આસન દ્વારા કાય ક્લેશ કરતા કરતા તારે સાધના કરવાની છે. ગમે તેવી ઘોર પીડા આવે તો પણ તું એમાં હાય હોય કરવાનો નથી. પ્રમાદ કરીશ નહીં. રાધા વેદની જેમ આ જે મળ્યું છે જીવન, એ જીવનમાં સંયમનું લક્ષ્ય એને વીંધજે. વધારે તો શું કહું, તું 3 જ્ઞાનનો ધણી છે, દુનિયાના સર્વ ભાવોનો જાણકાર છે. પણ છતાં એક વાત કહીશ કે જલ્દીમાં જલ્દી તને મોક્ષ મળે એ રીતે તું જબરદસ્ત પુરુષાર્થ કરી 3 ભુવનના રંગમંચ ઉપર તારી વિજય પતાકા લગાવજે. પ્રભુએ માથું નમાવીને કહ્યું કે ભલે માં, જેવો તમારો આદેશ. એ રીતે મારો આદેશ બહુ જ પ્રેમ અને ગૌરવથી પ્રભુએ સ્વીકાર્યો અને પછી નમો સિદ્ધાણમ કહી બધું છોડી દીધું છે. વસ્ત્ર અલંકાર કમ્પ્લીટ અને સંપૂર્ણ સર્વસંગતિ મુક્ત થઈ પરમાત્મા નમો સિદ્ધાણમ કહી પછી કરમી સામાયમ સબમ સાવજમ જુગમ પચખામી જાવ જીવા ટીમ પિયાણમ મણાનું વાય કાયણમ નો કરમી ન કારમી તસ બંતે બડીકવામી નામી ગર્યામી નાણુમી તસંદે બડીકવામી ઇનામી ગર્યામી અપન ઓશિલા. આ રીતે પ્રભુએ સ્વીકાર્યું વ્રત અને ઇન્દ્ર મહારાજે આવી સહેજ નમી ભગવાનના નગ્ન શરીર ઉપર દેવદુષ્ય ખાબા ઉપર મૂક્યું. જય જયકાર થયો આકાશમાંથી. સુર અસુર વિદ્યાધર બધાએ અને સુગંધી પુષ્પો, સુગંધી જલ, સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરી. પ્રભુએ લોચ કર્યો. એ વાળ ઇન્દ્ર મહારાજાએ પોતાના ખેસમાં ઝીલ્યા અને એક પલકના ઝબકારામાં ક્ષીરસાગરમાં એ વાળ પરસમી ઇન્દ્ર મહારાજ આવી ગયા અને દેવદુષ્ય પ્રભુના શરીર પર શોભી રહ્યું છે. અને એ જ ટાઈમે પ્રભુને મન પરિજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાનની સાથે જ 300 રાજકુમારોએ પણ પોતાનો લોચ કરી હાથથી
અને પ્રભુ તમે જે કર્યું એ જ વ્રત અમે પણ સ્વીકારીએ છીએ. એ રીતે એમણે પણ પ્રવૃત્તિ સ્વીકારી. બધા એમની ખૂબ પ્રશંસા કરી. અશ્વસેન મહારાજાએ પણ એ બધાને અભિનંદન આપ્યા કે તમે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. તમારા કુળને તમે નિષ્કલંક કર્યું, પવિત્ર કર્યું. તમારા આત્માને મુક્તિ વધુના પ્રેમને પાત્ર બનાવ્યા. તમે આ સંસારના દુઃખોને જલાંજલિ આપી. તમે કામદેવના પ્રચંડ શાસનને તોડી નાખ્યું. આ પ્રભુ તો દુર્ધર વ્રત ધારણ કરે જ છે. તમે પણ એ જ રીતે ધારણ કરો છો. એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન પાર્શનાથને પ્રણામ કરી રાજા પાછા મહેલ તરફ જાય છે. પરિજન પણ પ્રભુને યાદ કરતા કરતા ભગવાનના અદ્ભુત પરમ આશ્ચર્યભૂત વ્રતના મહોત્સવને યાદ કરતા કરતા નગરજનો પણ ગયા, ઇન્દ્ર મહારાજા પણ ગયા, બધા જ ગયા. હવે તો તારાઓથી પરિવરેલા ચંદ્ર અને કમળથી ભરેલા સરોવર જેવા 300 રાજકુમાર મુનિઓ સાથે શોભતા પરમાત્મા પાર્શનાથ ત્યાં ને ત્યાં જ કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિર થઈ જાય છે. દીક્ષા લીધા પછી સીધા તરત જ કૌશક કરે છે. કૌશકમાં સર્બત ધ્યાન કરી રહ્યા છે. એમને એમ જ કૌશકમાં દિવસનો અસ્ત થઈ ગયો. લોકો આવે છે, જાય છે, દીક્ષાની વાત સાંભળતા ગયા, દર્શન કરે છે, ભગવાનને અભિનંદન આપે છે. અને ભગવાન પણ જગતના સર્વ જીવો એમની પરમ કલ્યાણની ભાવનામાં જ પૂરી રાત વિતાવી સવાર પડે છે. પાર્શનાથ ભગવાનને સૂર્ય ઉગે છે અને ભમરાઓ બધા જાગી ગયા. ખીલેલા ફૂલ ઉપર દોડાદોડી કરી રહ્યા છે. ચક્રવાક દિવસ ઉગ્યો અને એની ચકવી સાથે ભેગો થઈ કૂદી રહ્યો છે. અને ચારે બાજુ પ્રકાશ પ્રકાશ જાણે ભગવાનને જોવા માટે જ ફેલાણો. ત્યારે ભગવાન ત્યાં આગળ જે કોઈ હાજર હોય એમની રજા લઈ અને આશ્રમ પદ ઉદ્યાનથી વિહાર કરે છે. ચાલતા ચાલતા ભગવાન કોઈકડ નામના ગામમાં, કોચકટ નામના ગામમાં પહોંચે છે. અઠમ પૂરો થઈ ગયો છે, પારણાનો દિવસ છે. ત્યાં આગળ ધન ધાન્યથી સમૃદ્ધ, પ્રકૃતિથી જ દાન આપવાની શ્રદ્ધા વાળો, પ્રકૃતિથી જ કરુણા વાળા સ્વભાવ વાળો. દુનિયામાં બે જાતના લોકો હોય. ઘણા પ્રકૃતિથી જ કંજૂસ હોય, કોઈ માંગે તોય આપતા એમનો જીવ ના ચાલે. કેટલાક પ્રકૃતિથી જ ઉદાર હોય, ન માંગે તોય સામાન્ય આપી દે, આપવાનો સ્વભાવ છે. અને કેટલાક પ્રકૃતિથી કડક હોય, કેટલાક પ્રકૃતિથી કરુણાળુ હોય. તો આ ધન્ય નામનો ગ્રસ્ત છે, ધન ધાન્યથી સમૃદ્ધ અને પ્રકૃતિથી જ આવો છે. હવે એ દિવસે એના ઘરમાં કોઈ ઉત્સવ હશે, સગાઈ સગપણ કેવું કઈ. એટલે ઘરમાં બહુ મોટા પ્રમાણમાં ખીર બનાવેલી છે. ઘરના બધા લોકો ભેગા થયા છે. બધાએ જમવાનું છે પરમાન એટલે ખીર. અને એ જ ટાઈમે અઠમનું પારણું કરવાની ઈચ્છા વાળા પરમાત્મા ગોચરીના સમયે શાંતિથી, ન ઉતાવળથી, ન ધીરે, મધુકરની જેમ આહાર માટે ગામના મધ્યમાં પધારે છે. સંયોગવશ પ્રભુ એ ધન્યના મંદિરમાં જ પહોંચે છે. ઘરના આંગણાના એક બાજુ ભગવાન ચૂપચાપ ઉભા રહે છે.
અને ધન્ય જોયા પ્રભુને. જોતા જ ખુશ થઈ ગયો. આ રૂપ, આ લાવણ્ય, આ લક્ષણો, આવી કરુણાથી ભરેલી એમની લાંબી લાંબી નજર, ખરેખર આ પ્રભુને જોઈને ધરાઈએ નહીં એવું એમનું રૂપ છે. આશ્ચર્યમાં પડી જાય છે. એ વિચાર કરે છે, આજ સુધીમાં ઘણા સાધુ રત્નો મારે ત્યાં આવી ગયા, અત્યંત રૂપાળા, મનને ને આંખને ગમી જાય એવા, પણ આવો સાધુ તો જુવાન અને રૂડો રૂપાળો સાધુ તો આજ સુધી કોઈ જોયો નથી મેં. ખરેખર આ તો કોઈ સંસારના સાગરમાં વાણ જેવા વ્યક્તિ લાગે છે. મારા બધા જ મનવાંછિત પૂર્ણ કરવા જાણે કલ્પન વૃક્ષ જ સ્વયં ચાલીને મારા ઘરમાં આવ્યું છે. એના હૈયામાં ભક્તિનો જબરદસ્ત ભાવ ઉછળ્યો, રોમાંચિત થઈ ગયો, અને પછી જેમાં ઘી અને મધ નાખેલું છે એવી ખીર એટલે શું, કેવી રીતે બને બોલો? દૂધપાક બને કે ખીર બને તમારા ઘરમાં? દૂધમાં પકવેલા ચોખા એનું નામ ખીર. પાણીમાં નહીં પકવવાના. પાણીમાં ધોઈ પછી ચોખા રાંધવાના. જેટલું પાણી નાખો એના બદલે એટલું દૂધ નાખવાનું. એ રીતે થોડું દૂધ વધારે નાખવાનું, અને એ રીતે જે પકવેલું એને અન્ન કહેવાય, પરમાન્ન. જેને પરમાન્ન કહ્યું છે. પરમાન્ન, મિષ્ટાન્ન, પકવાન્ન, આ બધા અલગ અલગ પ્રકાર છે. ખીર જ માત્ર પરમાન્ન કહેવાય. કેમ? તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાયનું દૂધ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અનાજ ચોખા સૌથી વધુ તાકાતવર. તમે ઓસાવી નાખો એટલે હાવ હલકા થઈ જાય છે. તો ઓસાવો નહીં તો એ ચોખા બધા અનાજ કરતા પચવામાં વધુ પાડે. એ ખીરમાં ઓસાવાના ના હોય ને, દૂધમાં જ પકવવાના. દૂધમાં જ પૂરેપૂરા સીજી જાય. એટલે પાતળી ખીચડી હોય ને એવી ખીર હોય આપણી, એકલા ભાત જ. એમાં પછી કેસર નાખેલું હોય, ઇલાયચી નાખેલા હોય. અને એ વખતમાં આ રિવાજ હતો, ખાંડની જગ્યાએ મધ નાખતા હતા, અને ઘી પૂરતા પ્રમાણમાં અંદર નાખે. કારણ ઘી નો નાખે તો પરમાન્ન ન કહેવાય, ઘી પડવું જોઈએ. એ રીતે પકવેલું જે હોય ને એ પરમાન્ન એટલે ખીર ગણાય. ખાલી દૂધ ગરમ કરી પછી પાણીમાં બનાવેલા ભાત નાખીને તો એ ગણાય નહીં, અને પાકતા બી વાર લાગે. દૂધ ખાસું એમાં ખેંચાઈ જાય, એટલે ખાસું વધારે નાખવું પડે તો જ જામીન લોચો ના થઈ જાય. આવી ખીર બહુ જ પ્રસન્નતાથી એણે પ્રભુના હાથમાં આપી. તીર્થંકરો કરપાત્રી જ હોય, પણ એમનો અતિશય હોય. ગમે તેવું ચીકણું તમે એમના હાથમાં નાખો પણ એમના હાથમાં ક્યાંય લેપ લાગે નહીં. નંબર 1. ગમે તેટલું ઓરાવો એક બિંદુ પણ નીચે પડે નહીં. નંબર 2. અને નંબર 3, વાપરે ત્યારે એ પીતા તમને દેખાય નહીં કે વાપરતા દેખાય નહીં. આ નિહાર અદ્રશ્ય છે પરમાત્મા. તો આ રીતે પરમાન્નથી એને પારણું કરાયું પરમાત્માનું, અને ખુશ થયેલા દેવો ને અસુરો ત્યાં ભેગા થઈ ગયા. અહોદાનમ અહોદાનમ એની ઘોષણા કરી, અને સુગંધી જળની વૃષ્ટિ કરી. 5 કલરના ફૂલો એની વૃષ્ટિ કરી. દેવ દુંદુભીઓનો નાદ કર્યો, અને ઉત્કૃષ્ટ દાન હતું, ઉત્કૃષ્ટ ભાવ હતું. એટલે 12.5 કરોડ સુવર્ણ મોહરની વૃષ્ટિ થઈ દેવતાઓ દ્વારા.
જગન્યથી 12.5 લાખની વૃષ્ટિ થાય, ઉત્કૃષ્ટથી 12.5 કરોડની વૃષ્ટિ થાય. આ રીતે આખી દુનિયાને ખબર પડી કે પ્રભુનું પારણું થયું. દેવ દુંદુબીઓ ગગડી એટલે નગરના રાજાને ખબર પડી, દોડતો આવ્યો ભગવાનના દર્શન કરવા. પેલા શેઠને ખૂબ ધન્યવાદ આપ્યા, તું બડો ભાગ્યશાળી છે કે તારા ઘરમાં પ્રભુના પગલા થયા અને પારણું થયું. લોકોએ પણ ખૂબ શેઠને અભિનંદન આપ્યા. ખરેખર ધન્ય છે ને, એનું નામ ધન્ય છે. આ તો સાચો ધન્ય બની ગયો કે આવું સુપાત્ર દાન, ચિંતામણી અને કલ્પવૃક્ષ અને કામ ધ્યાન કરતા પણ શ્રેષ્ઠ એવું સુપાત્ર દાન એને કરવા મળ્યું. અને અમે હકીકત એ છે, લોકોત્તર માર્ગથી ઉત્કૃષ્ટ પુણ્ય માત્ર સાધુનું સુપાત્ર દાન કરવાથી જ બંધાય. જેના ઘરમાં સાધુના પગલા થતા નથી અને જેના ઘરમાંથી સાધુના પાત્રમાં કઈ પડતું નથી, એનું પુણ્ય ક્યારે પણ વધતું નથી. આ જ ઉપાય છે. સાધુને જળ અને અન્ન જીવન માટે જરૂરી એ વરાવવા. પાણી તો બંધ જ થઈ ગયું છે તમારા ઘરમાંથી, એ તો આમિર ખાને સોંપી દીધું છે. જળદાન ન થવાના કારણે પીવા માટેનું પાણી તમારા આખા દેશમાં ઘટતું જ જાય છે. કારણ કે આ બધી વસ્તુ છે ને પુણ્યના આધારે ઉત્પન્ન થાય છે, પુણ્યના આધારે મળે છે. માત્ર વરસાદથી મળે છે એવું નથી. ગમે તેટલો વરસાદ પડ્યો હોય ને તો તમે જોતા હશો, હમણાં ઉનાળો આવે એટલે પાણીનો પોકાર શરૂ થાય. એ બધાને કારણો આ જ છે. ભગવાનને પણ અષ્ટપ્રકારની પૂજામાં પાણી ધરવાનું તમે બંધ કરી દીધું. પીવાની જગ્યાએ તમે નૈવેદ્ય મૂકો ત્યારે એક કળશ પીવા તરીકે પાણીનો પણ મૂકવો જોઈએ. સાધુઓને વરાવવાનું બંધ કર્યું, પ્રભુને જળ મૂકવાનું બંધ કર્યું. ને નાવાનું પાણી ઘણું છે, નવડાવો છો એટલે, પણ પીવાનું પાણી નથી. આ બધું બહુ સીધું હિસાબ છે. પ્રકૃતિ તે જ વસ્તુ તમને આપે જે તમે શ્રેષ્ઠ પાત્રોને આપતા હો, નહીં તો ના આપે. પ્રકૃતિ આપનારાને જ આપે છે, ભોગવનારાને આપતી નથી. જ્યાં સુધી આ પ્રવૃત્તિ ચાલુ હતી, સાધુ સાધુને ઘરોમાંથી પાણી મળતું હતું, ત્યાં સુધી 10-10 ફૂટે કુવાઓમાં પાણી હતા અને છલાછલ છલકાતા હતા કુવા, ઓવરફ્લો બી થતા હતા. પણ જ્યારથી અંબિલ ખાતા શરૂ થયા અને પાણી ઓરાવવાનું શ્રાવકોના ઘરમાંથી બંધ થયું અને લોકોને જળદાનનો લાભ મળતો બંધ થયો અને જળની આખી ઉત્પત્તિ ખતમ થતી ગઈ. કુવા સુકાઈ ગયા, નદીઓ સુકાઈ ગઈ, બધું જ સુકાઈ ગયું. હજી આગળ શું થશે કઈ ખબર નથી. કારણ કે જળદાન અને અન્નદાન આ બે જીવન છે, એટલે જીવનનું દાન છે. એમ કહી શકો તમે એના દ્વારા આખા શાસનને ટકાવો છો. જળ ન મળે ને અન્ન ન મળે તો સાધુનું શરીર ટકે નહીં. શરીર ટકે નહીં તો દ્વાદશાંગીનો સ્વાધ્યાય ચાલે નહીં. દ્વાદશાંગીનો સ્વાધ્યાય ન ચાલે તો આખું શાસન વિલુપ્ત થઈ જાય. પૈસાથી પ્રભુનું શાસન ચાલતું નથી, જમણોથી પ્રભુનું શાસન ચાલતું નથી, આ બધા ઠાઠ ઠઠારથી નથી ચાલતું. પણ સ્વયં તમે તમારા હાથે તમારા ઘરમાં ઉકાળેલું પાણી, તમારા ઘરમાં તમારા માટે બનેલી રસોઈ એ ગુરુમાના પાત્રમાં જાય તો જ તમે એવું પુણ્ય ઉત્પન્ન કરો કે 1 જણ કમાય અને 50 જણ ખાય. અને એ જેના ઘરમાં નથી એ બધાય કમાય તો પણ છોકરા શું ખાશે એની ચિંતા એને રહે. અને આજે એ સ્થિતિ જ છે. આ બે પુણ્ય પાયાના ખતમ થઈ ગયા અને એના પાયામાં
બીજા બે પુણ્ય છે, કયા ખબર છે? માતા પિતાની સેવા. માતા પિતાને સેવા કરવાનું જે બંધ થયું એને દેવગુરુની સેવા પણ બંધ થઈ જાય. પ્રત્યક્ષ ઉપકારીની જે સેવા ન કરી શકતો હોય એ પરોક્ષ ઉપકારીની ક્યાંથી સેવા કરી શકે? મા બાપની સેવાનું પુણ્ય હોય તો જ પરમાત્મા અને ગુરુ મહારાજની સેવા માટે તમને અવસર અને સાધન મળે. બે ગાયબ છે ને, કેટલા ઘર હશે શહેરોમાં જેના ઘણા ગુરુ મહારાજના પગલા થતા હોય રોજ? 1000 ઘરનો સંઘ હોય ને, એમાં ગોચરીને પાણી 2 મળતા હોય તો 50 ઘર માંડ હોય. 1000 ઘરમાં પોતા ઘર પણ 100 જ હોય, 50 કે 100. બાકીના બધા માંડ પતિ ને પત્ની બંને આખો દિવસ મજૂરી કરે અને કમાય અને એમાં માંડ એમનું પૂરું થાય. એટલે નક્કી કરે કે આપણું જ માંડ પૂરું નથી થતું તો છોકરા પેદા કરશું તો એનું કોણ પેટ ભરશે, એટલે છોકરા પેદા કરવા જ નહીં. એટલે અંતમાં શું થયું? પુણ્યથી જે વિખૂટા પડે એનો વંશ જ નાબૂદ થઈ જાય. સ્વયં એની બુદ્ધિ જેવી ઉપજે, પોતાના વંશને પોતે જ ખતમ કરે, નિર્વંશ જાય. આપણે ત્યાં નિર્વંશ જાય એનું મોઢું કોઈ જુએ? આ બધા ભાગ્ય કહેવાય. એક આટલું પુણ્ય બંધ થયું એમાં આખી પ્રજા નાશ થઈ જાય એ સ્થિતિ પેદા થઈ છે. કદાચ 50 વર્ષ પછી તમારા કોઈ સંતાન અહીં નહીં હોય. કદાચ કોઈ જન્મેલા હશે તો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ત્યાં જશે કે જ્યાં ક્યારેય સુપાત્ર દાનનો એમને લાભ મળવાનો નથી. એમનો આ લોકે સુધરવાનો નથી, પરલોકે સુધરવાનો નથી, એમના છોકરા એમના રહેવાના નથી એ દેશોના કાયદા પ્રમાણે. અને બિલકુલ છેલ્લે એકલા અટુલા આક્રંદ કરતા ડિપ્રેશનમાં મરી અને દુર્ગતિમાં જવાનું આ સ્થિતિ છે. સુપાત્ર દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. આખું શાસન એના ઉપર ટકે છે, આખું વિશ્વ પણ એના ઉપર ટકે છે. તિન્નો તેણે ભવન્નવો વિહળિયમ તસ્યૈવ મન્યે અહમ મુખાગાર કવાર સંપુડમિનમ દુઃખદુમુમ મૂલનમ તેણમ ચેવ કયમ કયંત જણિયમ તેણાભિ ભૂયમ ભયમ અપ્પા નપ્પ વ્યપના વિનય્યે મગ્ગેય સંજોયો. પ્રભુની સ્તુતિ કરે છે. ખરેખર ભવનો સાગર તેમને તરી ગયો છે. મોક્ષના દરવાજા જેણે ખોલી નાખ્યા છે. દુઃખનું ઝાડ એનું ઉન્મૂલન કર્યું છે. જેણે આવો નિર્દોષ આહાર અને વિહારચર્યાનો માર્ગ એને પ્રગટ કર્યો. પ્રભુનો આહાર અને વિહારચર્યા સંપૂર્ણ નિર્દોષ, સમગ્ર વિશ્વનો ઉપકાર કરનારી. સાધુ જ્યાં વિચરે એ દેશ પણ ધન્ય થઈ જાય. સાધુ જેના ઘેર પગલા કરે એ ઘર પણ ધન્ય થઈ જાય. ચમસગ્ગે નમિરા મરુબડમહા માણિક્ય ચક્કી ચચ્ચિક્કયમ સક્કો સંક વિવજ્યમ વિજયવમ રજ્જમ પુડમ પુંજયે પાયલી ભુજગાયિવો મણિવહુ કિજ્જંત કિત્તિમહી પીડમ ચક્ક વૈ સાસૈતયમ દાણે ફલમ નિમ્બલમ. સ્વર્ગમાં ઇન્દ્રો જે રાજ કરે છે, પાતાળમાં જે અસુરેન્દ્રો રાજ્ય કરે છે, એ બધું જ સુપાત્ર દાનનું ફળ છે. ચેત્વવિન ભાવુનંતિ પરમોલ્લાસમ પસંસમ નવા નોવા એ કહે કામ્પ્યું મહિમ બંધંતિ સંધંતિ વા તે મન્ને ભવચાર યા વહ મહા પાવગીણા દુમિયા પાવિષ્ટંતિ મહાવહિમ ન કહે અપારીનો માનવા. જે લોકો આવું સુપાત્ર દાન કરી શકતા નથી, એનો પરમ ઉલ્લાસ અનુભવી શકતા નથી, એની પ્રશંસા કરી શકતા નથી,
મનની અંદર એના મનોરથો કરતા નથી. ખરેખર એ બિચારા જીવો આ સંસારમાં ફસાયેલા કઈ ભયંકર આપત્તિને નહીં પામે એ પ્રશ્ન છે. જેના ઘરમાં મુનિઓને અન્ન અને જળનું સુપાત્રદાન નથી થતું એ ભયંકર આપત્તિમાં ફસાય એવું એમનું ભવિષ્ય હોય છે. લોકો કહે છે આ ધન્ય એ ખરેખર ધન્ય છે જેણે આવા પરમાત્મા એમનું દાન કર્યું અને એના ઘરમાં સોનાના વરસાદ થયા. દુનિયામાં એની પરમ કીર્તિ થઈ, પરલોકમાં પણ અવશ્ય એ મહાન કલ્યાણનો ભાગી બનશે. ભગવાન પારણું કરી નીકળી ગયા ત્યાંથી. પછી ગામ નગરમાં પ્રભુ વિચરે છે. પેલા 300 મુનિઓ પણ સાથે જ વિચરે છે. ભગવાન નમીનાથનું શાસન ત્યાં સુધી ચાલતું જ હતું. એટલે સાધુની ગોચરી કઈ રીતે હોય, શું હોય, એ બધું એ રાજકુમારોને ખબર જ છે. એટલે એ એમની રીતે શું સાવધ્ય કહેવાય, શું નિર્વધ્ય કહેવાય, એ બધું સમજી અને નિર્વધ્ય આહારથી એ પણ બીજા ઘરોમાં જઈ અને પારણા કરી લે છે. પણ ભગવાનને છોડીને જતા નથી. મહાવીરનું ચરિત્ર સાંભળો છો ને, એમને એકલા સાંભળો છો ને એટલે તમને આ બધું નવું લાગે. પણ ભગવાન મહાવીર જ એકલા છે. બાકીના બધા જ તીર્થંકરો એકલા નીકળ્યા નથી. એ 3 જણા 300 જણા આ રીતે સાથે સાથે પરમાત્મા પાર્શ્વનાથની સાથે વિચરે છે. ક્યાંક ઉદ્યાનોમાં ઉતરે છે ભગવાન. શત્રુ અને મિત્રમાં સંભાવ છે. કંચન અને માટીમાં સરખી બુદ્ધિ છે. પ્રભુ આ રીતે આરાધના કરી રહ્યા છે. ક્યાંક પહાડનો ચટ્ટાનો હોય એ રીતે પ્રભુ નિશ્ચલપણે પ્રતિમામાં આખી રાત પોતાની વિતાવે છે. તીર્થંકરો નિદ્રા તો ક્યારે લેતા જ નથી, નિત્ય બેસતા નથી, કેવળ જ્ઞાન ન મળે ત્યાં સુધી. ક્ષુદ્રોપદ્રવ ભગવાન કોઈ થઈ નથી રહ્યા. અને એ રીતે પ્રભુ રાત્રિને પસાર કરે છે. ક્યારેક અત્યંત નિશ્ચલ ચિત્તથી પોતાની ઇન્દ્રિયોના વ્યાપારને પણ બંધ કરી પરમ તત્વના ધ્યાનની અંદર લીન થઈ જાય છે. પરમ તત્વ એટલે શુદ્ધ આત્મ તત્વ, સિદ્ધ પરમાત્મા. એમના ધ્યાનમાં લીન થઈ પોતાના અશુભ કર્મોને ખતમ કરી નાખે છે. ક્યારેક વિરાસન વગેરે આસનો જે કોઈ નથી કરી શકતા એવા આસનોમાં બેસી પ્રભુ અનિમિષ લોચનથી બિલકુલ પથ્થરની ઘડેલી પ્રતિમા હોય એવી રીતે સ્થિર થઈ, આંખો પણ બંધ થાય નહીં, એ પણ ખુલ્લી, અને એ રીતે અદ્ભુત ધ્યાન કરે છે. ક્યારેક પ્રચંડ સૂર્યના તડકાની અંદર ભગવાન ધ્યાનમાં કૌશિકમાં રહે છે. બહારથી સૂર્યનો તાપ, અંદરથી એમના ધ્યાનનો અગ્નિ પ્રગટ થાય છે. અને એ રીતે કમળ જેવું કમળ પોતાનું શરીર એને પ્રભુ તપાવે છે. આ રીતે પ્રભુએ માનને તોડ્યું, સ્નેહને તોડ્યો, બધા જ માયા, લોભ આ બધાને તોડ્યા છે. અને પ્રભુ પોતાના બધી ઇન્દ્રિયો જે ઘોડા જેવી ઉન્મત્ત છે એને વશ કરી અને આ રીતે વિચરતા વિચરતા આગળ વધી રહ્યા છે. ગંધસ્તીની જેમ પ્રતિ સમય પોતાના આત્માને શુદ્ધ ભાવનાઓથી ભાવિત કરતા, ક્યાંય રાગ ન કરતા નથી. મોક્ષ માટે એમને ઉત્સુકતા નથી, સંસારની કોઈ ઉત્સુકતા. એવા ભગવાન
આ રીતે વિહાર કરતા કરતા અન્યત વિહારથી ઘણા બધા ગામ નગર સન્નિવેશ એનાથી રમણીય ધન ધાન્યથી પરિપૂર્ણ એવા અંગ દેશમાં પ્રભુ પધારે છે કાશીમાંથી. ક્યાંય ગામડામાં એક દિવસ, ક્યાંક મોટું શહેર હોય તો વધારે દિવસ, આ રીતે અપ્રતિબદ્ધ બને ભગવાન વિચરતા વિચરતા ઘણા બધા વૃક્ષોથી જે અત્યંત ઘેરી છે, ક્યાંય સૂર્યનું કિરણ પણ ન પડે એટલી બધી પ્રગાઢ વૃક્ષો વાળી કાદંબરી અટવી, જેની અંદર મોટો પહાડ આવેલો છે, એ અટવીમાં પ્રભુ ત્યાં પહોંચે છે. કલી નામનું ગીરી છે, પહાડ, એની એક ચટ્ટાન છે, એ ચટ્ટાન ઉપર પ્રભુ કૌશકની અંદર ઉભેલા છે. અને એ પહાડથી ટેકરીથી નજીકમાં જ કુંડનો આકાર હોવાના કારણે કુંડ નામનું સરોવર છે, જેમાં કમળ, કલ્હાર, શતપત્ર વગેરે અનેક પ્રકારના કમળો ઉગી રહ્યા છે, જેમાં રાજહંસ, બગલા, સારસ, ક્રૌંચ વગેરે પંખીઓ દોડાદોડ કરી રહ્યા છે. કુંડ નામનું સરોવર છે, એના કિનારે પ્રભુ ધ્યાનમાં ઉભા છે. અને પછી શું ઘટના બને છે એ